નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. અત્યારે હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી શિક્ષક સન્માન દિન કાર્યક્રમમાં બોલી રહ્યા છે. મજબૂત હશે તો જ હાયર એજ્યુકેશન એ પ્રાપ્ત કરી શકશે. સારામાં સારી યુનિવર્સિટીઓ, સેક્ટરિયલ યુનિવર્સિટીઓ, કોન્સન્ટ્રેશન આપણે દરેક ક્ષેત્ર ઉપર કરી રહ્યા છીએ. ગઈકાલે મારે ગિફ્ટ સિટીના રિવ્યુ મીટિંગ હતી અને ગિફ્ટ સિટીમાં જે મોટી કંપનીઓ આવવા માંગે છે એ પૂછે છે કે અમારે 3,000 થી 4,000 માણસો આ પ્રકારના આઈટી સેક્ટરના એક્સપર્ટો ગુજરાત અમને પૂરા પાડશે. અમારે એ બધા પાસેથી કામ લેવું પડશે. અમે પૂરતો પગાર આપીશું તો ગુજરાત પાસે આ પ્રકારના સક્ષમ લોકો છે. અને ત્યારે આપણે એમ કહીએ છીએ કે હા, અમે 80 યુનિવર્સિટીનું નિર્માણ કર્યું છે, અમારી પાસે સક્ષમ લોકો છે, અમારી પાસે દરેક ક્ષેત્રમાં અમે અહીંયા યુવા પેઢીને અમે સક્ષમ બનાવતા જાય છીએ. આવો કામ કરો, અમે તમને માણસો પૂરા પાડીશું. નવા નવા ઉદ્યોગો આવે છે, એટલા નવા ઓટોમેટિક મશીનો આવે છે, એમાં કામ કરવા વાળો કારીગર એ શિક્ષિત છે, એને એ પ્રકારનું નોલેજ છે તો કે આ છે. અમારી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એવા પ્રકારના સક્ષમ લોકો નિર્માણ કરી રહી છે. અહીંયા અનેક સેક્ટરીઓ, પછી પેટ્રોલિયમની વાત હશે કે પછી મરીનની વાત હશે કે પછી કોઈ પણ પ્રકારના અલગ અલગ ક્ષેત્રમાં એક્સપર્ટ લોકો જોતા હશે તો એ સક્ષમ લોકોને બનાવવા માટેની વ્યવસ્થા છે. પરંતુ અંતે વ્યક્તિ એ પોતાની કેરિયર પૂરતો મર્યાદિત ન રહે, એ સૌનો વિચાર કરે. અને એટલા જ માટે આપણે ઉદાહરણ આપીએ છીએ કે આજના કેરિયરના યુગમાં વ્યક્તિ ખાલી પોતાના કેરિયરની ચિંતા ન કરે, એને એવા સંસ્કાર આપીએ કે જે સમષ્ટિનો વિચાર કરે. અને એટલા જ માટે આજે શ્રાવણ મહિનાની સોમવતી અમાસ છે અને આપણે એમ કહીએ છીએ અમે તો જીવમાં શિવ જોનારા લોકો છીએ. દરેક પ્રત્યેક જીવમાં અમે શિવના દર્શન કરીએ છીએ, દરેક વ્યક્તિમાં સમષ્ટિનો વિચાર કરીએ છીએ અને આત્મામાંથી પરમાત્માનો વિચાર કરનારા અમે લોકો છીએ. ત્યારે આ પ્રકારના લોકોનું નિર્માણ કરવું એ શિક્ષકોના હાથમાં છે. નિર્માણ અને પ્રલય આ બંનેની તાકાત શિક્ષકોમાં પડેલી છે. ત્યારે એવા સક્ષમ શિક્ષકો એ આપણે પ્રાપ્ત થશે તો જ આ આપણે ભારતનું નિર્માણ કરી શકીશું. અને એટલા માટે આજના દિવસે આપણે સૌ સંકલ્પ કરવો પડે. આઝાદીના 75 વર્ષ આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. 75 વર્ષ આઝાદી પછી આપણે એમાંથી પસાર થઈ રહ્યા છીએ. જે આઝાદી અપાવનારા લોકો ફાંસીના માચડે હસતા હસતા ચડી ગયા, એના મનમાં કયા સપના હશે? જ્યારે વીર સાવરકરને અંગ્રેજ ન્યાયમૂર્તિએ કીધું ડબલ જન્મટીપ, લગભગ જન્મટીપની સજા સુનાવે ત્યારે માણસ બેભાન થઈ જાય ને ત્યાં જ પડી જાય છે. અમને તો ડબલ જન્મટીપ કીધી તો વીર સાવરકર હસતા હસતા કીધું તું મને ભરોસો છે, અરે એક જન્મ ટીપે તમે ટકવાના નથી, હું પાછો આવીશ આંદામાન નિકોબારથી અને મારા ભારતને સ્વતંત્ર અને આઝાદ ભારતનું નિર્માણ અમે જોશું, અમારી આંખોથી જોશું. આવા એક ખુમારી સાથે આ પ્રકારના આઝાદીમાં ક્રાંતિકારીઓએ કામ કર્યું. એના મનમાં ભારતની એક જે કલ્પના, એક સ્વપ્ન, ગરીબી મુક્ત ભારત, બેકારી મુક્ત ભારત, ભ્રષ્ટાચાર મુક્ત ભારત, એનું સ્વપ્ન હતું. એ સ્વપ્નને સાકાર કરવા માટે આપણા સૌની જવાબદારી છે. તે દિવસે ડાઈ ફોર ધ નેશન હતું, આજે લીવ ફોર ધ નેશન છે કે દેશને માટે જીવવું છે. સંપૂર્ણ છેલ્લે વિચાર અંત્ય દેશ હિતના ભોગે કશું નહીં અને સમાજના ઉત્થાન માટે કામ કરનારા લોકો છીએ અને સૌને સાથે લઈ આગળ વધવા વાળા લોકો છીએ. અને ત્યારે વ્યક્તિગત કેરિયરની વાત નહીં. તાળનું વૃક્ષ ગમે તેટલું ઊંચું હોય એનાથી છાંયો ન મળે, એનાથી ફળ પણ ન મળે. અહીંયા તો અમે તો વડલાની જેમ રહેવા માંગીએ છીએ, જેમાં નીચા વળીને સૌને સુખ આપવા લોકોનું નિર્માણ કરવું છે અમારે. અને એટલા માટે હું એમ માનું છું કે શિક્ષકો એ ભવિષ્યની જવાબદારીને ધ્યાનમાં રાખી અને માઇન્ડસેટ બનાવે. ઘણી વખત જ્યારે સરકાર અને કર્મચારી આ જે ભાવના થાય છે ને, ત્યારે ઘણા પ્રશ્નો નિર્માણ થાય છે. કારણ કે પછી અધિકાર અને
પોતાના નિયમો ને પોતાના અધિકારો અને એના માટે ઘણી વખત આપણે સિસ્ટમને લૂઝ કરીએ છીએ. પરંતુ જ્યારે નોબલ પ્રોફેશન કામ કરનારા લોકો એ સરકારી કર્મચારી માત્ર નથી, એ રાષ્ટ્રના ઘડતર કરનારા, રાષ્ટ્રને નિર્માણ કરનારા, રાષ્ટ્રનું પુનરુત્થાન કરનારા લોકો છે. અને ત્યારે એ સરકારી કર્મચારી તરીકે પોતાને ન જુએ, પોતે મહાન કાર્ય કરવા નીકળેલા લોકો છે અને એ મહાન કાર્યમાં પોતે નિમિત્ત બનવાના છે. ભગવાને તમને નિમિત્ત બનાવ્યા છે, તમે નસીબદાર છો. ભલે બીજો પ્રોફેશન વાળા આપણાથી વધારે કમાતા હશે, પણ આપણે જે કામ કરીએ છીએ એ કામ એ પૈસા રૂપિયા આના પાયમાં નથી, પરંતુ નવી પેઢી નિર્માણ કરનારા લોકો છીએ. અને ત્યારે આપની પાસે અપેક્ષા છે કે આવો સમય રાહ જોવે છે. બોલું કહે છે ને કે थकान से हम दूर है, विजय के नशे में हम चूर है, मत रोको पथ हमारा, समय की मांग का हम सिंदूर है. સમયની માંગ સાથે અમે ચાલવા વાળા લોકો છીએ અને આગળ વધવું છે. આવનારો સમય ભારતનો છે અને ત્યારે આ ભારત માતા જગત જનની બને એમાં આપણે સૌ બહુ મહત્વની ભૂમિકા ભજવીએ. એ જ આજના દિવસે આઝાદીના અમૃત મહોત્સવે આપણે સૌ સંકલ્પ કરીએ અને શિક્ષણ અને એમાં ગુજરાતનું ઉત્તમ શિક્ષણ. આગળ વધીએ. કચ્છના અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા નદીઓ બંને કાંઠે વહી રહી છે. નદી બે કાંઠે વહેતા બારા ગામનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે નદી બંને કાંઠે વહી રહી છે, જેને કારણે ગામ વચ્ચેનો જે વાહન વ્યવહાર છે તે ખોરવાઈ ગયો છે. અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે. નદીઓ બંને કાંઠે વહી રહી છે. જે નદીઓ એક સમયે સૂકી ભટ થઈ ગઈ હતી તે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. સંવાદદાતા મેહુલ સોલંકી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મેહુલ, કચ્છમાં વરસાદને લઈને શું અપડેટ છે? વાહન વ્યવહાર પણ ગામનો ખોરવાઈ ગયો છે, તેને લઈને પણ માહિતી આપશો. જી પ્રિયંકા, ચોક્કસથી વાત કરી તો છેલ્લા 5 દિવસથી કચ્છમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ છે તે વરસી રહ્યો છે. તો આજે સવારથી જ અબડાસા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મેઘમહેર જોવા મળી છે. વરસાદ પડતા નદીઓ છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. નદીઓ બે કાંઠે વહેતા જે બારા ગામનો રોડ આવેલો છે તે વાહન વ્યવહાર છે તેનો ઠપ થઈ ગયો છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે આ નદીઓ છે તે હાલ બે કાંઠે વહી રહી છે. જી પ્રિયંકા. જી બિલકુલ મેહુલ, આભાર આપનો આ તમામ જાણકારી માટે. તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 4861 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક થતાં ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 117.49 મીટર પર પહોંચી છે. ઉપરવાસના પાવર હાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ છે. નર્મદા ડેમમાં હાલ 4559 એમસીએમ લાઈવ સ્ટોરેજ જથ્થો છે. સાણંદ સ્ટેટના જયશિવસિંહ વાઘેલાનું નિધન થયું. 56 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. હૃદયરોગના હુમલા બાદ તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું. જયશિવસિંહ વાઘેલાની અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજ પરિવારના સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પારંપરિક રિવાજ પ્રમાણે કુંવર ધ્રુવરાજસિંહનું રાજ તિલક કરાશે. તો જે રીતે રાજ પરિવારનો રિવાજ હોય છે તે પ્રમાણે તેમના કુંવર ધ્રુવરાજસિંહનું રાજ તિલક કરવામાં આવ્યું. એક તરફ જયશિવસિંહની અંતિમ યાત્રા નીકળી. રાજવી સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, તો બીજી તરફ તેમના કુંવર ધ્રુવરાજસિંહનું રાજ તિલક કરવામાં આવ્યું. જસદણના આધેડનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત. જેતપુરના પીઠડિયા ગામ પાસે ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લીધો. મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી, જેમાં આપઘાતનું કારણ તેમણે જણાવ્યું છે. ભીખાભાઈ મોલિયા નામના આધેડે આપઘાત કર્યો. 4 લાખ રૂપિયા વ્યાજ સહિત ચૂકવ્યા હોવા છતાં તેમને ધમકી મળતા તેમણે આપઘાત કરી લીધો. દિલીપ ગોવિંદ ચાવ સામે વીરપુરમાં ફરિયાદ નોંધાઈ છે.
જસદણના આધેડે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી. ઝેરી દવા પીને તેમણે આત્મહત્યા કરી લીધી. સ્યુસાઇડ નોટમાં તેમણે તેમના આપઘાતનું કારણ પણ જણાવ્યું છે. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, જે આપઘાતની ઘટના બની છે તેને લઈને શું છે જાણકારી? ચોક્કસ જણાવજો કે જસદણના આધેડનું વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરવામાં આવ્યું હતું. જેતપુર પીઠડિયા ગામ પાસે જઈને ઝેરી દીકરા ખાઈ આપઘાત કર્યો હતો અને મૃત્યુના કિસ્સામાંથી સુસાઇડ બી મળી આવી હતી. સુસાઇડ નોટમાં આપઘાત કરવાનું સામે ઉલ્લેખ બી આવ્યું હતું. ભીખાભાઈ મોલેરે નામના આરોપીનું આપઘાત કર્યું હતું અને 5% જેટલું વ્યાજ બી આપી દીધો હતો અને વારંવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. બીજી તરફ 4 લાખ વ્યાજ થઈ ચૂક્યા છતાં ધમકી મારતા હતા. એને આપઘાતનું પગલું ભર્યું હતું. હાલ દિલીપ ગોવિંદભાઈ ચાવના વિરુદ્ધ વીરપુર પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સૂત્રો પાસેથી માહિતી મળી કે આરોપીને અટકાયત કરી લેવામાં આવી છે. જી પ્રિયંકા. જી મુનાફ, આભાર આપનો આ તમામ જાણકારી માટે. રસીકરણમાં ભારતે દુનિયામાં ડંકો વગાડ્યો છે. રસીકરણ મામલે વિશ્વભરમાં ભારત પ્રથમ છે. G7 દેશોએ કરેલા રસીકરણ કરતા ભારતમાં વધુ રસીકરણ થયું છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ દેશભરમાં 18 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. અમેરિકા, કેનેડા અને જાપાન કરતા પણ વધારે રસીકરણ ભારતમાં થયું છે. આ અંગેની જાણકારી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી. મહારાષ્ટ્રથી આવતા મુસાફરો વધારી શકે છે મુશ્કેલી. રેલવે સ્ટેશન પર હજુ સુધી નથી થતું ચેકિંગ. બે રોકટોક લોકો મહારાષ્ટ્રથી આવે છે, જેના કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જો આ જ રીતે કોઈ ચેકિંગ નહીં કરવામાં આવે, કોઈ તપાસ નહીં કરવામાં આવે રેલવે સ્ટેશન પર, તો કોરોના ફરી ઉથલો મારે તેવી પૂરેપૂરી શક્યતા છે. આપણે કોઈ મહારાષ્ટ્ર કેરળથી ટ્રેનો આવતી હોય એનું થર્મલ સ્ક્રીનિંગ કરીએ. એમનું કોઈ ટેમ્પરેચર ને એવું કંઈ હાઈ લાગે તો આપણે એનું એન્ટીજન ટેસ્ટ કરીએ છીએ. ને બીજું તો જે કેરળથી મહારાષ્ટ્રથી જે ટ્રેનો આવે એને ઉપર જઈ ને આપણે થર્મલ સ્કેનિંગ. કેટલાથી કેટલા વાગ્યા સુધી જે છે મુસાફરોનું ચેકિંગ કરવામાં? મુસાફરોનું અહીંયા 24 કલાક ચાલુ જ હોય છે. દરેક શિફ્ટ વાઇઝ ડ્યુટી હોય છે અમારી. એ 24 કલાક હાજર રહીએ છીએ અમે અહીંયા. બંને છેડે આવી રીતનું ચેકિંગ થાય છે? બંને છેડે આ રીતનું ચેકિંગ થાય છે. જનકભાઈ, તમારા ધ્યાન માટે કહું કે અમે આગળ હમણાં હાલ હતા ત્યાં એક પણ ટીમ અત્યારે હાજર નહોતી મેડિકલની. તો કઈ રીતનું આ ચેકિંગ થશે? કારણ કે મુસાફરો તો અવર જવર સતત ચાલુ જ હોય છે. એટલે ટ્રેનનું પહેલાં લિસ્ટ આવે છે કાલુપુર યુએસથી. ત્યાંથી લિસ્ટ આવે એ પ્રમાણે અમે અહીંયા ટેસ્ટિંગ કરીએ છીએ. અહીંયા આરટીપીસીઆર અમે જે કંઈ મુસાફર આવે છે એ લોકોને આરટીપીસીઆર ટેસ્ટિંગ કરીએ છીએ. કેટલો સમય માટે અહીંયા ટીમ હાજર હોય છે? 1 વાગ્યા લગી. સવારે 9:30 થી તો 1 વાગ્યા લગી. તો ટેસ્ટિંગ 24 કલાક કરવાનું હોતું નથી એવું નથી? ના, 24 આમ કીટ અમારી પૂરી થઈ જાય એટલે અમે જતા રહીએ છીએ હાલજી. મુસાફરો તો સતત આવતા હોય ને? અમને કીટ 50 જ આપી હોય છે એટલે 50 પૂરી થઈ જાય એટલે અમે 1 વાગે જતા રહીએ અહીંયા. મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસ સામે આવ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં પણ આ કોરોનાના કેસના સંક્રમણનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે હાલ અમે ઊભા છીએ અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર. કાળુપુર રેલવે સ્ટેશનનું આ દ્રશ્ય છે કે જ્યાં જે છે કોઈપણ પ્રકારનું મેડિકલ ચેકિંગ જે છે તે હાલ જોવા મળતું નથી. સ્થાનિક લોકો પાસેથી જ્યારે પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓએ પણ જણાવ્યું કે જે છે સવારના અમુક કલાકો બાદ જે છે કે મેડિકલની ટીમ અહીંયા તપાસ માટે આવે છે, પરંતુ સતત જ્યારે મુસાફરો જે ટ્રેનમાંથી મુસાફરી કરીને આવતા હોય અને છતાં જો પણ કોઈપણ પ્રકારનું ચેકિંગ જે છે 24 અવર અહીંયા હેલ્થ ચેકિંગ થવું જોઈએ, જે જોવા મળતું નથી. સાથે સાથે આપ જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર પણ ઘણા મુસાફરો છે કે જેઓ માસ્ક પણ પહેરતા નથી. સાથે સાથે તેઓ જે છે કે સોશિયલ ડિસ્ટન્સનો પણ અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે કે તે હાલ અહીંયા બેદરકાર જોવા મળી રહ્યો છે અને એક તરફ કોરોનાના સંક્રમણનો ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે આટલી મોટી બેદરકારી જે છે તે ભારે પડી શકે તેમ છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ રેલવે સ્ટેશન પર રસીકરણને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર રસીકરણની વ્યવસ્થા ગોઠવાઈ છે. ટ્રેનમાં મુસાફરી માટે આવતા જતા મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન સાથે મુસાફરોને રસી આપવામાં આવે છે. ટેસ્ટિંગની સુવિધા જેટલી મેં જોઈ છે અત્યારે એટલી ચાલુ છે. ઉપરથી બહારથી આવતા પ્રવાસીઓ માટે ઉપર સીડીની સાઈડે ચાલુ હતી ટેસ્ટિંગ, એટલે થાય છે ટેસ્ટિંગ. તો સર હાલ ફિલહાલ અમે વૈષ્ણો દેવી જવાના છીએ, એટલે જમ્મુ તવીમાં અમારું રિઝર્વેશન છે અત્યારે.
ના સર, આજે અમારું ટેસ્ટિંગ નથી થયું સર. एक्चुअली हमारा માટે એવું છે કે અમે जम्मू उतरीશું ને ત્યાં અમારું ટેસ્ટિંग થવાનું છે. टेस्टिंग की व्यवस्था उधर है, बाकी खास तौर पर जैसे वैक्सीन का लगवाने का था, हम लोग जा रहे थे, लगा अच्छी व्यवस्था और तुरंत लग गया. आप कहाँ जा रहे हैं? दिल्ली. तो आपने क्या वैक्सीन हाँ, वैक्सीन लगवाई, पहली डोज लगवाई. अच्छी व्यवस्था थी और पहली डोज लग गई हमें. तो पहले क्या रजिस्ट्रेशन? नहीं, पहले नहीं करो, हाथों हाथ रजिस्ट्रेशन हो गया और हाथों हाथ ही अपना वैक्सीन लग गया. અમારી ટીમ લગભગ 4 દિવસથી અહીંયા કાલુપુર રેલવે સ્ટેશને દરેક મુસાફરીઓને અમે વેક્સિનેશન આપીએ છીએ. કોવિશિલ્ડનો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડોઝ આપીએ છીએ. સવારે 9:30થી અમારું વેક્સિનેશનનું કામ ચાલુ થાય છે અને જ્યાં સુધી પેસેન્જર અહીંયા હોય છે, અમારી ડોઝ જ્યાં સુધીના અહીંયા આપેલ હોય છે એ ડોઝ પૂરા કરીને અમારે અમારા ટાઈમસર કામ પૂરું કરીને જતા હોય છે. રોજના 4 વાલ 4 થી 5 6 જેવા વાલ આવે છે. જે વાલ અમને આપવામાં આવે છે એટલા અમારે ડોઝ પૂરા કરીને અમે જતા હોય છે. લગભગ 12 12:30 1 સુધીનું અમારું કામ ચાલતું હોય છે. 50-55ની આસપાસ ડેલી થતા હોય છે. તો રેલવે સ્ટેશન પર રસીકરણની વ્યવસ્થા તો કરવામાં આવે છે, પરંતુ ચેકિંગ નથી કરવામાં આવતું. સુરત રેલવે સ્ટેશન પર જે મુસાફરો આવે છે તેમનું કોઈ ચેકિંગ નથી કરવામાં આવતું. મહારાષ્ટ્રથી આવતા લોકોને કારણે મુશ્કેલી વધી શકે છે. 80% એવા છે લોકો કે જેઓ ટેસ્ટિંગ વગર જ અહીંથી નીકળી જાય છે. 1000 કિટની સામે મુસાફરો મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ રેલવે સ્ટેશન પર ચેકિંગ માટે માત્ર 1000 કિટ જ આપવામાં આવતી હોય છે. આખો દિવસ આ રેલવે સ્ટેશન ધમધમતું રહે છે. મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, પરંતુ કિટ માત્ર 1000 આપવામાં આવે છે, જેના કારણે મોટા ભાગના લગભગ 80% જેટલા મુસાફરો ચેકિંગ વગર જ અહીંથી નીકળી જાય છે, જે આગામી સમયમાં ગુજરાત માટે ખતરો ઊભો કરી શકે છે. સાણંદ સ્ટેટના જયશિવસિંહ વાઘેલાનું નિધન થયું છે. 56 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. હૃદયરોગના હુમલા બાદ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. જયશિવસિંહ વાઘેલાની અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા. રાજ પરિવારના સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો તેમના પારંપરિક રિવાજ પ્રમાણે કુંવર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરવામાં આવ્યું. જયશિવસિંહ વાઘેલા કે જેમની આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી. સાણંદ સ્ટેટના જયશિવસિંહ વાઘેલાના અંતિમ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા. તેમના અંતિમ દર્શન કરવા માટે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજ પરિવારનું જે સ્મશાન ગૃહ આવેલું છે ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હૃદયરોગની સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. હૃદયરોગનો તેમને હુમલો આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તો જે રીતે રાજ પરિવારની પરંપરા હોય છે તે પ્રમાણે કુંવર ધ્રુવરાજસિંહનું રાજ તિલક પણ કરવામાં આવ્યું. હવે આગળની જે ભાગદોડ છે તે ધ્રુવરાજસિંહ સંભાળશે રાજ પરિવારની. આપ અલગ અલગ 3 તસવીરો જોઈ રહ્યા છો. એક તરફ એ જનમેદની છે જે શિવરાજસિંહના અંતિમ દર્શન માટે ઉમટી પડી છે. જયશિવસિંહ કે જેઓ સાણંદ સ્ટેટના રાજા હતા, તેમનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. તેમની અંતિમ યાત્રા જે કાઢવામાં આવી તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાવભીની વિદાય આપવા માટે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો બીજી તસવીર આપ જોઈ રહ્યા છો. કુંવર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરવામાં આવ્યું. તેઓને હવે ગાદીએ બેસાડવામાં આવશે અને આગળની જે બધી જવાબદારી છે તે ધ્રુવરાજસિંહ સંભાળશે. 56 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું. સારવાર માટે પણ તેમને લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયાના સમાચાર મળ્યા. તો બંને અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો. તેમને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા, જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, સાણંદ સ્ટેટના રાજવીના નિધનના કારણે અત્યારે સાણંદમાં ખૂબ જ શોકનો માહોલ છે.
તેમના અંતિમ સંસ્કાર જે કરવામાં આવનાર છે તેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે. અત્યારે હાલ ગામના લોકો શું કહી રહ્યા છે, કઈ રીતે તેમની જે યાદો છે, તેમના સંસ્મરણો છે તેને તાજા કરી રહ્યા છે? બિલકુલ પ્રિયંકા, જે છે સાણંદ સ્ટેટના જે રાજા જે છે જયશિવસિંહજીનું જે છે ગઈકાલે નિધન થયું હતું. જે તેઓએ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા. હાર્ટ એટેકના કારણે તેઓનું નિધન થયું હતું. ને હું દ્રશ્ય સીધા રાજવી પરિવારના સ્મશાનનો જે આ સ્મશાન છે ત્યાંના દ્રશ્ય હું સીધા આપને બતાવીશ. આપ તે દ્રશ્ય જોઈ શકો છો કે સવારે જે છે કે તે દરબારગઢથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને રાજવી પરિવારનું જે આ સ્મશાન છે કે ત્યાં જોઈ શકો છો કે સાણંદ અને આસપાસના ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને તેમના અંતિમ દર્શન કરવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે. જે છે રાજવી પરિવાર જે છે અને ખાસ કરીને સાણંદ સ્ટેટના જે છે ભાયાત જે છે કે તેઓ આપણી સાથે છે. તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ ખાસ કરીને કઈ કઈ તેઓની સાથે યાદો જોડાયેલી છે અને જે છે રાજા જયશિવસિંહજી જે છે કે તેઓ જ્યારે રાજા હતા અને તેઓનું નિધન થયું છે, તેઓ કેટલો જે છે ખાસ જે છે તેઓ તેમની યાદો તેમની સાથે જોડાયેલી છે. શું કહેશો જે છે સાણંદ સ્ટેટના જે છે રાજા જયશિવસિંહજીનું નિધન થયું છે, અંતિમ યાત્રા? જયશિવસિંહજી અમારા જે રહ્યા એ મહારાણા જયશિવસિંહજી એ બહુ પ્રજાવત્સલ્ય રાજા હતા અને કદાચ લોકોને નહીં ખ્યાલ હોય પણ શૂટિંગમાં તેઓએ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ લીધેલો છે અને આજ સુધીમાં કોઈ પણ સમાજની કોઈ પણ વ્યક્તિ હોય એ એમના અહીંયા ગઈ હોય અને મદદ વગર પાછી આવી હોય એવો કોઈ પ્રસંગ નથી. અને સાણંદ સ્ટેટની વાત કરીએ તો એ એક જ કદાચ ભારતમાં એક કે બે સ્ટેટ જ એવા છે કે જેમણે ભારત સરકાર પાસેથી આઝાદી પછી સાલિયાણા નહોતા લીધા, કે જે મુગલોના તાબે નહોતું થયું, જે અંગ્રેજોના તાબે નહોતું થયું. એવા સ્ટેટમાં આ અમારા મહારાણા શ્રી જયશિવસિંહજી છે. આજે રાજવી પરિવારનું સ્મશાન ગૃહ છે. અહીંયા અન્ય રાજાઓ જે છે કે તેઓના પણ અહીંયા જે છે પાળ્યા અને ખાસ તેઓને પણ અહીંયા અંતિમ વિધિ કરાઈ હતી. કયા કયા એમના પરિવારજનો જે છે કે જે પૂર્વજો છે કે તેઓ? ખાસ કરીને તમને જણાવું કે જે સાણંદના અમારા દાઢી બાપુ કહેવાતા હતા, તેમનો તમે સ્મારક અહીંયા જોઈ શકો છો, રણવલસિંહજી. તો એ પંડિત જસરાજના ગુરુ કહેવાતા હતા અને તેમને પોતાનો જૈવન તોડી રાગ કરીને પોતે ઉત્પન્ન કરેલો એક રાગ હતો. એ સંગીતની અંદર એટલા પ્રેમી હતા કે પોતાનો જૈવન તોડી રાગ એમને બનાવેલો છે. અને પુસ્તકોમાં બી ભણવામાં આવતું હતું કે જે રાગની વાત આવે તો એમાં સાણંદનું એક યોગદાન છે કે જે જૈવન તોડી રાગ છે એ સાણંદનું એક યોગદાન છે. અને દાઢી બાપુ બહુ સાદગીની અને બહુ સિમ્પલ જિંદગી જીવતા હતા અને એકદમ સરળ અને માયાળુ અને પ્રજાવત્સલ્ય અમારા આજ સુધીના રાજાઓમાં, બધા રાજાઓમાં, સાણંદ સ્ટેટમાં બધા કોઈ બી રાજા લો તો એ પ્રજાવત્સલ્ય અને પ્રજાપ્રેમી રાજાઓમાં. કઈ કઈ યાદો જે છે તે ખાસ રાજા જયશિવસિંહજી સાથે જોડાયેલી છે તમે લોકો? જયશિવસિંહ બાપુ બહુ જ દયાળુ અને પ્રેમાળ ભરેલા, નાનો માણસ જાય તો એને કનેક્ટેડ રહેતા હતા. કોઈ પણ પ્રોબ્લેમ હોય, અમારા નવરાત્રિ પ્રસંગ જે અમે ત્યાં કરીએ છીએ, કોઈ દી એમને રાજાનો ઠાઠ નથી અનુભવ્યો કોઈ દિવસ. એને ખુદ અમને સપોર્ટ રહ્યા છે અને એમનું જીવનચર્યા બહુ સાદગીપૂર્ણ હતું. કોઈ રાજાનું કોઈ અભિમાન નહોતું એમને અને બહુ જ પ્રજાપ્રેમી રાજા હતા. પ્રિયંકા, તો જે છે રાજા જયશિવસિંહજીના નિધન બાદ હવે તેમની અંતિમ વિધિ જે છે આ રાજવી પરિવારના સ્મશાનમાં થઈ રહી છે અને આખું સાણંદ જે છે કે તે શોકમગ્ન હાલ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ સંજય, આભાર આપનું અમારી સાથે જોડાવા માટે અને આ દ્રશ્યો માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.